પીએમ મોદીએ આજે 13 સપ્ટેમ્બરના રોજ ઇમ્ફાલ અને ચુરાચાંદપુરમાં મણિપુરની જાતિગત હિંસાના કારણે વિસ્થાપિત થયેલા પીડિત પરિવારો સાથે વાતચીત કરી. અધિકારીઓના જણાવ્યા મુજબ પીએમ મોદીએ ઇમ્ફાલના કાંગલા કિલ્લા પરિસરમાં વિસ્થાપિત લોકોની ચિંતાઓ અને પ્રશ્નો સાંભળ્યા અને ત્યાંની શાંતિ તેમજ સામાન્ય પરિસ્થિતિને ફરી સ્થાપિત કરવા ભરોસો આપ્યો. મહત્વનું છે કે મણિપુરમાં જાતિગત હિંસાના કારણે 60,000 કરતાં વધુ લોકો વિસ્થાપિત થયા છે, જેમાંથી લગભગ 40,000 કુકી સમુદાયના અને લગભગ 20,000 મૈતેઈ સમુદાયના છે. જો કે હિંસાના ભયથી ઘણા વિસ્થાપિત લોકો રાજ્યની બહાર ચાલ્યા ગયા છે, પરંતુ આમાંથી મોટાભાગના રાહત શિબિરોમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિઓમાં રહે છે, જ્યાં ના તેમને કોઈ પ્રાઇવસી મળે છે, ના તો તેમના માટે આવકનું કોઈ સાધન છે. મે 2023માં મણિપુરમાં ભડકેલી જાતિગત હિંસા બાદ 260થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.